ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 13 પહાડી રહેઠાણ. હવે તમે ઘર જોયા હશે. હવે ઘર જુદા જુદા જાતના હોય છે. હવે ઘર આપણને શેનાથી બચાવે? તો કે ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે. તો ઘર શેના બનેલા હોય? તો કે ઘર ઈંટો, રેતી, કપચી અને લોખંડ અને લાકડાથી બનાવેલા હોય. હવે તમે ગામડામાં પણ ઘર જોયા હશે. તો ગામડામાં કેવા ઘર હોય? તો કે કાચા મકાનો, પાકા મકાનો, ધાબાવાળા મકાનો વગેરે ગામડામાં તમે ઘર જોયા જ હશે. તો અહીંયા પણ એક મુસાફરની વાત કરવામાં આવી છે. તો આ કયા બધા ઘરોને યાત્રા કરવા નીકળે છે? તો કે પહાડી વિસ્તારોમાં જે રહેતા હોય તેવા ત્યાં યાત્રા કરવા નીકળે છે. તો આનું નામ છે ગૌરવ જાની. તો ગૌરવ જાની મુંબઈથી દિલ્હી તરફ પહેલાં નીકળે છે યાત્રા કરવા, અને પોતાની મોટરસાઇકલ લઈને નીકળે છે. હવે પોતાની મોટરસાઇકલનું નામ એણે શું પાડ્યું છે? લોનર. હવે લોનર એ અંગ્રેજી શબ્દ છે, પણ એણે આ ગૌરવ જાનીએ પોતાની મોટરસાઇકલનું નામ લોનર રાખ્યું છે. તો હવે એ યાત્રા કરવા નીકળે છે. તો મુંબઈથી એને ગીચ અને કિલ્લોરવાળી શેરીઓ અને ઊંચી ઇમારતો વચ્ચેથી તે બહાર નીકળે છે અને એ દિલ્હી તરફ જાય છે પહેલાં. તો હવે યાત્રા શરૂ કરતાં પહેલાં એણે પૂર્વ તૈયારી કરવી પડે ને. તો એ પૂર્વ તૈયારીમાં એણે વિચારે છે કે મને કેટલો ટાઈમ લાગશે? તો કે એણે વિચાર્યું કે મને 2 મહિના લાગશે. તો 2 મહિના લાગે તો એટલો સામાન એને જરૂરી સામાન સાથે લઈ લેવો પડે. તો સાથે સામાન શું લે છે? તો કે તંબુ, પછી પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં, પછી લાંબા સમય સુધી ખરાબ ના થાય એવી ખાવાની વસ્તુઓ, પછી કેમેરા, પેટ્રોલ ભરવા માટે કેન, આ બધે લે છે. હવે મુંબઈથી એ નીકળે છે તો એને રસ્તામાં કયા કયા રાજ્યો આવે છે? તો કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને નાના મોટા શહેરોમાંથી એ પસાર થઈ દિલ્હી પહોંચે છે. હવે મુંબઈથી દિલ્હી સુધીનું અંતર એને કેટલું છે? તો કે 1400 કિલોમીટર. હવે 1400 કિલોમીટર જેટલું આ અંતર કાપતા એને કેટલા દિવસ લાગે? તો કે 3 દિવસ લાગે છે. અને એને આશા છે કે મને દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે. પણ એ દિલ્હી પહોંચે છે તો એને મુંબઈ જેવું જ મોટી મોટી ઇમારતો અને મુંબઈ જેવા ઘરો, સિમેન્ટ, ઈંટો, કાચના અને સ્ટીલના મકાનો એને જોવા મળે છે. હવે એ આગળ જાય છે તો એને દિલ્હીમાં જે જરૂરી સામાન એને જોતો તો એ દિલ્હીમાંથી લઈ લે છે, અને ખૂટતો જે સામાન એ લઈને આગળ વધે છે. અને ક્યાં જવું છે એને એ વિચારે છે કે હું જમ્મુ કાશ્મીરના રાજ્યોમાં જઈશ, અને એના માર્ગો મુશ્કેલ હોય એટલે હું જરૂરી સામાન દિલ્હીમાંથી લઈ લઉં. હવે જો નીચે પ્રશ્ન જોયા તમે, નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી એણે કરી તો કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ જેવા રાજ્યોમાંથી એને પસાર થવું પડે છે. પછી ગૌરવ જાની મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયો. તો આ રાજ્યની રાજધાની કઈ? તો કે મહારાષ્ટ્રની મુંબઈ, ગુજરાતનું ગાંધીનગર, રાજસ્થાનનું જયપુર, આવી રીતે મોટા મોટા શહેરોની રાજધાની છે. હવે મનાલી એક મધ્યપ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તે કયા રાજ્યમાં આવેલું છે? મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર છે? તો તે કયા વિસ્તારમાં આવેલું? તો કે મનાલી એક પહાડી વિસ્તાર છે અને હિમાચલ પ્રદેશમાં આવેલું છે. હવે નીચે જુઓ, ચિત્ર તમને દેખાય છે? એક તંબુ બાંધેલો છે અને બહાર બાઇક મૂકેલું છે, દેખાય છે? હવે જેમ આગળ વધે છે એમ એને રાત પડી જાય છે, અને પછી એને પેટ ભરીને તો જમવાનું હતું ને, એની સાથે જે નાસ્તો હતો તે એ ત્યાં તંબુમાં બેસીને ખાય છે. જો પહાડી વિસ્તારોમાં અને છૂટા મેદાન છે એમાં જો એણે તંબુ બાંધેલો દેખાય છે તો એણે નક્કી કર્યું કે અહીંયા જ હું તંબુ બાંધીને રાત પસાર કરી દઉં. હવે રાત્રે ઠંડીથી બચવા એણે તંબુ બાંધી દીધો, અને નાનકડો નાયલોનનો તંબુમાં એટલી જગ્યા હતી કે પોતે એકલો જ તેમાં સમાઈ શકે. અને મોટરસાઇકલ એણે
તંબુની બાજુમાં મૂકી દીધી અને સવારમાં એણે તાજગી ભરેલી ઠંડી હવા અને પક્ષીઓના અવાજથી તેની આંખ ઉઘડી ગઈ. હવે જુઓ, તમે ક્યારેય તંબુમાં રહ્યા છો? ક્યાં? તો કેવી રીતે? તો તમે તમારી શાળામાંથી કે સ્કૂલમાંથી ક્યાંય પ્રવાસમાં ગયા હો તો તમે રહેલા હોય તો તમને કેવો અનુભવ થયો એ તમારે અનુભવવાનો છે. પછી નાના તંબુમાં તમારે જો 2 દિવસ રહેવાનું થાય અને તમે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જાઓ? તો તમારે તંબુમાં જો રહેવાનું થાય તો તમે પાથરવા માટે શેતરંજી, ઓઢવા માટે ધાબળો, પછી 2 દિવસ ખોરાક બગડે નહીં એવો નાસ્તો લઈ જાઓ, પછી વોટર બેગ લઈ જાઓ. આવી બધી વસ્તુઓ તમે સાથે લઈ જાઓ. પણ તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? તો માટી, લીપણ, ઈંટ, સિમેન્ટ, આવા બધા તમે મકાનો જોયા હશે. હવે નીચેનું ચિત્ર જુઓ, ઠંડુ રણ તમને દેખાય છે. એમાં બાઇકથી એ ધીમે ધીમે આગળ વધે છે બાઇક સાથે, અને ક્યાં પહોંચે છે? તો ઊંચા સૂકા અને સપાટ વિસ્તારમાં એ પહોંચે છે. તો એમાં એને ઠંડુ રણ કહેવાય. એ ઠંડુ રણ કહેવાય છે. અને એમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. તો એને શું કહેવાય છે? લદ્દાખ કહેવાય છે. આ રણનું નામ શું છે? લદ્દાખ. તો ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને સપાટ મેદાન એણે જોયા. હવે એ આ મેદાનમાં જોવે છે અને ધીમે ધીમે આગળ જાય છે. તો એને સુંદર અને સફેદ ઘરોવાળી ગલીઓ એણે જોઈ. જેમ આગળ જાય છે એમ એણે શું જોયું? તો કે સુંદર સફેદ ઘરોવાળી એણે ગલીઓ જોઈ. અને એ ગલીઓમાં એ ધીમે ધીમે પોતાનું બાઇક ચલાવતો હતો. તો એમાં ત્યાંના રહેવાસી જે હોય એમના બાળકોનું જૂથ એમને સ્વાગત કરતું હતું. તો સુસ્વાગત કરીને એમનું સ્વાગત કરતા હતા. એટલે આ આશ્ચર્યચકિત થઈ ગયો અને દરેક બાળક તેને ઘરે લઈ જવા માટે મથતા હતા. હવે આગળ જેમ જાય છે એમાં એક બાળક એને પોતાને ઘરે લઈ જાય છે અને એ બાળકનું નામ શું છે? તો કે તાસીના. તો તાસીના એના ઘરે લઈ જાય છે ગૌરવ જાનીને. તો એનું ઘર એણે કેટલા માળનું જોયું? તો કે 2 માળનું. અને એ ઘર પથ્થરોનું બનેલું હતું. એ પથ્થરો એકબીજા ઉપર ગોઠવીને અને મોટી દિવાલ બનેલી હતી. અને દિવાલ ઉપર શું લગાવેલું હતું? તો કે ચૂનાના જાડા સ્થળ. અને ઘર તો જાણે અંદર તબેલા જેવું લાગતું હતું. હવે બાજુનું જુઓ, પાના નંબર 23 ઉપર તમે ચિત્ર જુઓ, ઘર દેખાય છે. અને ધાબા ઉપર શું છે? તો કે ઝાડના થડથી એનું ઉપર છાપરું બનાવેલું છે, દેખાય છે ને? તો આ મકાનમાં એણે શું જોયું? તો લાકડાના દાદર જોયો. લાકડાના દાદર જોયો. હવે એ દાદરથી ક્યાં પહોંચે છે? તો કે તાસીના નીચે ઉપરના માળે જાય છે. અને નીચેના માળમાં એ શું જુએ છે? તો કે પશુઓ અને જરૂરી વસ્તુનો સંગ્રહ કરેલો જોવે છે. અને ત્યાં ખૂબ જ ઠંડી પડે ત્યારે એ લોકો નીચેના માળે જતા રહે છે. અને એણે જોયું કે નીચેના માળમાં બારીઓ નહોતી. ગૌરવ જાનીએ જોયું એના ઘરમાં કે નીચેના ઘરમાં બારીઓ ન હતી અને છાપરા મજબૂત બનેલા હતા. તો કે શેનાથી બનેલા હતા? તો કે ઝાડના થડથી બનાવેલા હતા. હવે ઝાડના થડથી બનાવેલા હોય એટલે ઠંડી ઓછી લાગે. હવે તાસી શું કહે છે? કે અમને શિયાળામાં જ્યારે કે બહુ ઠંડી પડે ત્યારે અમે કે નીચેના માળમાં સૂઈ જઈએ છીએ. અને પછી જ્યારે કે ઉનાળામાં જ્યારે કે શાકભાજી કે એવું ના મળે ત્યારે અમે આ શાકભાજીની સૂકવણી કરેલી હોય તેનો ઉપયોગ અમે ઉનાળામાં કરીએ છીએ. તો આ ગૌરવ જાની જ્યારે ઉપર છત ઉપર જાય છે ત્યારે એ શું જુએ છે? તો કે કેટલાકના ધાબા ઉપર લાલ મરચાં સૂકવેલા જોયા, નારંગી, કેળા, સોનેરી પીળી મકાઈ જોઈ અને ડાંગરના ડુંડા જોયા. પછી તાસી એને કહે છે કે જ્યારે ઉનાળા દરમિયાન ઘણા ફળો અને શાકભાજી જ્યારે અમને ના મળે ત્યારે આ સૂકવણી કરેલી હોય તે અમે આનો ઉપયોગ કરીએ છીએ ઉનાળામાં. પછી એણે પોતાનો ઘરનો દરેક ભાગ એને બતાવ્યો અને ગૌરવ જાનીને સમજાઈ ગયું કે લાકડાનું તળિયું હતું, જાડી દિવાલો અને લાકડાની છતથી એ લોકોને ઠંડીથી રક્ષણ મળે છે.
હવે નીચે જુઓ, શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. શા માટે? તો કે શિયાળામાં એ ત્યાં બહુ ઠંડી પડે અને નીચેના માળમાં એને બારી નહોતી, એટલે રૂમ આખો ગરમ રહે, એટલે એ લોકો ઠંડીના દિવસોમાં નીચેના માળે સૂઈ જાય છે. હવે તમારા ઘરનું છાપરું કેવું છે? તો તમે એ છાપરાનો ઉપયોગ કયા કામ માટે કરો છો? તો કે અમારા ઘરનું છાપરું લોખંડ, સિમેન્ટ, કપચી, રેતીનું બનેલું હોય છે. હવે એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ? તો કે અનાજ સૂકવવા, કપડાં સૂકવવા માટે કરીએ છીએ. હવે ગૌરવ જાની આગળ જાય છે, તો આગળ શું જોવે છે? દુનિયાનું ઊંચા રહેઠાણ તરફ જાય છે. હવે એ જેમ આગળ જાય છે એમ એ ઉપર ચડતો જાય છે, અને શું કહેવાય છે એને? એમાં ઊંચે જેમ જાય છે એમ એને રસ્તાઓ અને વાંકા ચૂકા રસ્તાઓથી પથરાયેલી જગ્યા જોવે છે, અને ત્યાં કોઈ બિલકુલ રસ્તામાં કોઈ દેખાય નહીં એવી જગ્યા ઉપર એ પહોંચે છે. હવે એને શું કહે છે? તો કે ચાંગથાંગ. હવે ચાંગથાંગ એ મેદાનવાળો પ્રદેશ છે, અને તે દરિયાની સપાટીથી 5000 મીટરની ઊંચાઈએ છે, અને એ એટલી ઊંચી છે કે એટલા ચાંગથાંગ છે એટલે એટલા ઊંચા વિસ્તારમાં આવેલું છે કે ત્યાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલ બને છે. હવે એવામાં જેમ આટલા બધા ઊંચામાં જાય છે તો એને માથું દુખવા લાગે છે, અને પછી હવામાં એને ધીમે ધીમે શ્વાસ લેવાની આદત પડી જાય છે. પછી ઘણા દિવસો પછી એ ત્યાં હર્યા પછી એને ક્યાંય પેટ્રોલ પંપ કે કોઈ એક માણસ પણ દેખાતું નહોતું. ફક્ત એને ચોખ્ખું આકાશ અને આજુબાજુના તળાવો જ એને થતા હતા. પછી ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા પછી તેણે આગળ ચાલવાનું નક્કી કર્યું, અને અચાનક જ એક દિવસ તેણે શું જોયું? સપાટ લીલા ઘાસથી છવાયેલી એણે જમીન જોઈ, અને એ જમીનમાં ઘણા બધા ઘેટાં, બકરા એને ચરતા જોયા. પછી દૂર એણે થોડા તંબુ પણ જોયા, એટલે એને નવાઈ લાગી, અને દૂરના સ્થળે એ લોકો શું કરી રહ્યા છે એ જોવા માટે એ આગળ જાય છે. હવે જો નીચેના પ્રશ્નો છે કે તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? તો કે હું અમદાવાદ રહું છું, અને એ દરિયાની સપાટીથી 50 મીટરની ઊંચાઈએ છે. પછી ગૌરવ જાની શા માટે કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે? તો સામાન્ય રીતે શ્વાસ લેવો કેમ મુશ્કેલ છે? તો ત્યાં જેમ આપણે પર્વતીય વિસ્તારોમાં ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય અને ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું થતું જાય, એટલે ત્યાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હવે તમે ક્યારે પર્વતીય પ્રદેશોમાં ગયા છો? ક્યાં? તો તમે જ્યાં પર્વતીય પ્રદેશોમાં ગયા હોય તો તમારે જે અનુભવ થયો હોય એ તમારે અનુભવવાનો છે. હવે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર તમે જે વિસ્તારમાં ગયા હતા એ કેટલી સપાટીથી દરિયાની સપાટીથી ઊંચે હતો? ત્યાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, એ તમારે અનુભવવાનું છે. હવે બાકીનો પાઠ આપણે આગલા વિડીયોમાં જોઈશું. નમસ્તે.